નમસ્કાર ખેડૂત મિત્રો. જિલ્લાઓ મુજબ રંગ આધારિત હવામાન વરસાદ એલર્ટ નીચે મુજબ છે, જે બપોરના 1 વાગ્યા સુધીની આગાહી દર્શાવે છે. ભારેથી અતિ ભારે વરસાદ ઓરેન્જ એલર્ટ પડવાની શક્યતા અમરેલી, ભાવનગર અને વલસાડ જિલ્લાઓમાં છે. તેથી આ વિસ્તારોના ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની વિનંતી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, ભરૂચ, ડાંગ, જૂનાગઢ, નર્મદા, નવસારી, સુરત, વડોદરા, તાપી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાઓમાં મધ્યમ વરસાદ અંતરાયી એલર્ટની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, જામનગર, કચ્છ, ખેડા, મહેસાણા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, મોરબી અને દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પીળો એલર્ટ થઈ શકે છે. હાલમાં કોઈપણ જિલ્લામાં વરસાદની ખાસ શક્યતા ન હોવાનું લીલો એલર્ટ જણાવાયું નથી. તમામ ખેડૂત મિત્રો અને ગ્રામસેવકોને વિનંતી છે કે આ મહત્વપૂર્ણ સૂચના દરેક સુધી પહોંચાડે. વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ વોટ્સએપ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર જોડાવા વિનંતી છે. કૃપયા સ્થાનિક કૃષિ અધિકારીઓ અને હવામાન વિભાગની સલાહનું પણ પાલન કરો. સાવચેતી રાખો, સુરક્ષિત રહો અને અન્ય ખેડૂત મિત્રો સાથે પણ આ જાણકારી અવશ્ય શેર કરો.